નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે। આજના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશાંક અને શતાંશાંકના દાખલાઓ જોવાના છીએ। તો જે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશાંક અને શતાંશાંકના સૂત્ર આપણે જે જોયા હતા, દરેક વિદ્યાર્થી મિત્રોના માઇન્ડની અંદર એ દાખલાઓ હોય, સૂત્ર હોય તો આ દાખલાઓ જે શીખવામાં છે તે બહુ જ સરળતા રહેશે। દરેક વિદ્યાર્થી મિત્રો આમાં એ પ્રકારે ધ્યાન આપવાનો પ્રયાસ કરશે કે જેથી કરી અને સૂત્રનું પણ રિવિઝન થાય અને દાખલાઓ પણ આપણે શીખી શકીએ છીએ। સાથે થોડાક ઉદાહરણ પણ વિદ્યાર્થી મિત્રો કરીશું આપણે, જેથી એનામાં સરળતા રહેશે આપણને। જોઈએ સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1। કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો। બધા ચતુર્થકો એનો મતલબ Q1, Q2 અને Q3 આ ત્રણેય શોધવાના કીધા છે આપણને। વિદ્યાર્થી મિત્રો, જે માહિતી આપણને આપવામાં આવી છે ને એને સૌપ્રથમ ચડતા ક્રમમાં લખવી પડે છે। શું કરવી પડે છે? સૌપ્રથમ ચડતા ક્રમમાં લખવી પડે છે। તો સૌપ્રથમ કોણ આવશે? 0, પછી કોણ આવશે? 2, પછી 3, પછી 4, પાછો એનો 4 હોય તો 4। આવી રીતના દરેક માહિતીને આપણે શું કરવી પડશે? ચડતા ક્રમમાં ગોઠવવી પડશે। તો આપણે ચડતા ક્રમમાં ગોઠવતા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા 0, 2, 3, 4, પછી કેટલા હતા? 4 હતા, 5, 5, 6, 6, 6, પછી 7, 8, 8, 9 રિપીટ થતું હોય તો એ પણ લઈ લેવાનું છે સાહેબ આપણે, બરાબર। આ રીતે આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા। હવે આપણે n બરાબર લાવવાનો છે। કેટલા અવલોકનો છે ગણીએ, ચાલો। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 માટે n બરાબર કેટલા થયા? 15। હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, પ્રથમ ચતુર્થક Q1 બરાબર સૂત્ર શું હતું? n+1/4 નું અવલોકન। એક વિદ્યાર્થી મિત્રો બીજે એક બાબત યાદ રાખીશું, આમાં પહેલું છે તો અહીંયા પહેલું લાગે। એવી જ રીતના Q2 બરાબર શું થાય? 2(n+1/4 નું અવલોકન। આવી રીતના Q3 બરાબર 3(n+1/4 નું અવલોકન। n બરાબર કેટલા છે આપણી પાસે? 15+1/4 નું અવલોકન। તો 16/4 એટલે કેટલા થઈ જશે? 4મું અવલોકન। અહીંયા એવી જ રીતના કરો, 2 કરીને 15+1/4મું અવલોકન। 15+1 એટલે કેટલા થઈ જાય? 16/4 કરો તો કેટલા થઈ જાય? ચોકે 16 એટલે કે 4મું અવલોકન। એટલે કેટલા થાય? 4 × 2 8મું અવલોકન। પછી અહીંયા કેટલા કરી દઉં? 3 એટલે કે 15+1/4મું અવલોકન। તો કેટલા થઈ જશે? 4 તેરી 12મું અવલોકન। ચાલો 4માં અવલોકન, તો 1, 2, 3 અને 4 આ ચોથું સ્ટેપ। તો Q1 બરાબર કેટલા આવી ગયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? 4। આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો 8મું અવલોકન ગણો, ચાલો। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલા આવ્યા? Q2 બરાબર 6। 12મું અવલોકન 8 હતા, 9, 10, 11 અને 12 તો કેટલા થઈ જશે? Q3 બરાબર 7। લ્યો, આપણો દાખલો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થયો? પૂર્ણ થયો। આટલું જ ઇઝીલી પૂછેલું હતું આપણને સાહેબ, જે આપણે ગણી દીધું। હવે આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર 2। શું આપે છે તે વાંચીએ। 2 નંબરમાં છે, એક સેલ્સમેનને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। શું આપ્યું છે તે વાંચીશું। મધ્યસ્થ Q3, D8,
અને P62 શોધો અને તેનું અર્થઘટન કરો. જોજો, મધ્યસ્થ પૂછ્યો છે, Q3 પૂછેલ છે, D8 પૂછેલો છે, P62 શોધવાનું કીધું. આ બધી 4 વસ્તુ પૂછી છે: મધ્યસ્થ, ચતુર્થક, ત્રીજો, 8મો દશાંશાંક અને 62મો શતાંશાંક શોધવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું કીધેલું છે. 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600. તો હવે આમાં જોઈએ લે વિદ્યાર્થી મિત્રો શું કહે છે. મુસાફરી, ચાલો 0 થી 100, 100 થી 200, 200 થી 300, આ બધા જ રકમ લખવી પડે છે સાહેબ. 300 થી 400, 400 થી 500, 500 થી 600, અહીંયા સુધી બાજુમાં આવૃત્તિ આપેલી છે, દિવસોની સંખ્યા આપણને આપવામાં આવેલી છે. આપ્યા છે 5, 18, 24, 7, 5, 1, ટોટલ કેટલા થાય? 60 થાય છે ટોટલ. હવે પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણે તે જુઓ. CF મેળવી દેવાનો. મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશાંક હોય કે શતાંશાંક હોય, બધાય માટે સંચય આવૃત્તિ મેળવી દેવી પડે. તો જુઓ, 5 હતા એમને, 18 ને 5, 23, આમ પ્લસ કરતા 23 પ્લસ 24 બરાબર 47 ને 7, 54, 54 ને 5, 59, 59 ને 1, 60. હવે તમે સાંભળજો વિદ્યાર્થી, આપણને પૂછવામાં શું આવ્યું છે? મધ્યસ્થ પૂછવામાં આવેલો છે. પહેલા આપણને શું પૂછ્યું હતું? મધ્યસ્થ પૂછેલો છે. મધ્યસ્થને આપણે શું કહીએ છીએ? એમ કહીએ છીએ. તો હવે આપણે શું લખીશું? એમ બરાબર, તો સાંભળજો, વર્ગીકૃત છે ને સતત છે એટલે સૂત્ર શું લાગી જશે? n/2 માં CF મો વર્ગ, આવું શોર્ટકટ લખી શકાય. 60/2 નું અવલોકનનો વર્ગ બરાબર કેટલા થાય? 30મો અવલોકનનો વર્ગ થાય એવું. તો પછી હવે શું કરીશું? 30મા અવલોકનનો વર્ગ. 30 કોનામાં આવે? 23 છે, આમાં આવતા નથી. 47 છે, આની અંદર આવશે કે નહીં આવે? 47 છે, એની અંદર આવે કે નહીં? તો આ 30 છે ને એની સામેનો વર્ગ કોણ છે? 200 થી 300. કેટલો બને છે? 200 થી 300. એટલે આ વર્ગ સમાવવાનો. જો 23 ની અંદર 30 નો 47, 1 થી 47 લ્યો તો એમાં 30 આવી જાય કે ન આવી જાય? એવી રીતના. તો હવે વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર મૂકવાનું. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા C, જ્યાં L બરાબર જે વર્ગ તમારી પાસે આવ્યો ને એનું અધઃસીમા બિંદુ, સાંભળજો, નિવારક હોવું જોઈએ. નિવારક છે ને, તો કેટલા છે? 200. આપણને ખબર છે n/2 કેટલો આવ્યો આપણી પાસે? 30 માઇનસ CF જે વર્ગ આવ્યો છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આવ્યું છે કોણ? 47. એની ઉપર કોણ છે? 23, એની સંચય આવૃત્તિ એટલે કેટલા થાય? 23. F એટલે જે છે તે જ, 200 થી 300 છે ને તો એમાં કોણ છે? 24 ગુણ્યા, હવે ખાસ સાંભળજો, આની વર્ગ લંબાઈ કેટલી છે? આની 100. આવી રીતના મધ્યસ્થ ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો. 200 પ્લસ 30 માઇનસ 7 ગુણ્યા 100 ભાગ્યા 24. તો 200 પ્લસ 700 ભાગ્યા 24 બરાબર કેટલા થઈ જશે? 200 પ્લસ 29.17 બરાબર મધ્યસ્થ બરાબર 229.17 આવું થઈ જશે. 229.17 આવું થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલીએ તો હજુ એક બીજી વસ્તુ ગોતવાની કીધી છે. Q3. શું ગોતવાનું કીધું છે? Q3. આ મગજમાં કોષ્ટક રાખીશું આપણે. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો Q3 નું સૂત્ર મૂકીએ તો શું આવે છે તે. ચાલો, Q3 બરાબર સેમ વસ્તુઓ બધામાં હોય છે સટકોમાં. 3 કૌંસમાં n/4 મુ CF મો વર્ગ અવલોકનનો CF વર્ગ.
ભાઈ સાંભળજો, n+1 ક્યારે આવશે? અસતત હોય તો અને અવર્ગીકૃત હોય તો. અસતત એ નથી, અવર્ગીકૃત એ નથી, એટલે આ ધ્યાન રાખવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? n+n/4 CF નો વર્ગ છે તો અહીંયા મૂકવું પડશે ને. 3/60/4 CF નો વર્ગ બરાબર કેટલા થઈ જશે? 15 CF નો વર્ગ બરાબર 45 CF નો વર્ગ. તો Q3 બરાબર 45 કોનામાં સમાવેશ કરતા હતા આપણે એને જોવાનું છે. તો આપણે લખીએ 45 જેમાં સમાવેશ કરતા હતા એવો વર્ગ કયો છે? તો આમાં લખીએ છીએ જો 47 છે આની અંદર આવશે. તો કોણ છે સાહેબ? 200 થી 300 જ છે. કોણ છે? 200 થી 300 200 થી 300 નો વર્ગ આવ્યો છે સાહેબ. હવે આખું સૂત્ર મૂકો ચાલો. L+3n/4 CF/F ગુણ્યા આપણા મગજની અંદર આ સૂત્ર હોવું જોઈએ, બરાબર. તો L = કેટલા છે આપણી પાસે? 200 પ્લસ 3n/4 કેટલો આવ્યો આપણી પાસે? 45 માઇનસ CF કેટલો હતો એની ઉપરનો આપણે કેટલા લેતા હતા? 23. F જે છે તે કોણ હતો? 24. જ્યાં 200 થી 300 ની સામે આવૃત્તિ કેટલી હતી? તેની તે. તો કેટલા થઈ જશે અહીંયા આપણી પાસે પાછા? 200 પ્લસ 45 માઇનસ 23 બરાબર 22 ગુણ્યા 100/24 બરાબર 200 પ્લસ 2200/24 બરાબર ભાગા કરીશ 100 પ્લસ 2200/24 કરીશ એટલે કેટલા આવશે? 91.67. 291.67. Q3 આપણા માટે શું બની ગયો? Q3 બની જાય છે. હજુ એક પૂછ્યું હતું વિદ્યાર્થી મિત્રો, આવું છે આપણી પાસે. શું પૂછ્યું હતું? D8 તનાવડી D8 બરાબર શું મૂકવાનું છે તમે સાંભળજો. 8/n/10 ખાસ સાંભળવાનું છે. કેટલા લખવાના છે અહીંયા? n/10 CF નો વર્ગ 60/10 CF નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 48 CF નો વર્ગ. હવે જુઓ તમે વિદ્યાર્થી 48 આવ્યા. 60 આ D એટલે દશાંશ એટલે 10 થઈ ગયા. હવે તમે સાંભળજો 48 કોની અંદર આવશે? આમાં તો આવતા નથી તો કેની અંદર આવશે? 54 માં આવશે. તો વર્ગ કોણ બન્યો? 300 થી 400. તો ચાલો અહીંયા લખી દઈશું કયો વર્ગ બન્યો? 300 થી 400. તો D8 = સૂત્ર મૂકો ચાલો. L પ્લસ પછી આવડા જ મૂકવાનો 8n/10 CF/F C. L બરાબર વર્ગ લંબાઈ એમાંથી જે અધઃસીમા છે તે કેટલા છે? 300. કેટલા થાય છે અહીંયા? 48. હવે સાંભળજો, જે વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ, તો ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 7. અને જે છે તે કોણ આવશે? 7 અને આ 47. તો અહીંયા લખી દઉં 47 300 પ્લસ 48 માઇનસ 47 બરાબર કેટલા થાય? 1/100/7. તો કરો 100/7 કરીએ તો કેટલા થઈ જશે? 14.29 બરાબર D8 314.29 કિલોમીટર. આ આપણો આન્સર બનતો જાય છે વિદ્યાર્થી મિત્રો. હજી એક પૂછ્યું તો શું પૂછેલું છે? P62. શું પૂછ્યું તો આપણને? P62 પૂછેલું છે. ચાલો P62 મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ત્યાં શું લખીશ? 62 n ભાગ્યા કેટલા કરીશ? જેટલાનું પૂછે એટલા અહીં લેવાના છે. ભાગ્યા કેટલા કરીશ? 100 CF નો વર્ગ. કેમ છો? શતાંક પૂછેલો છે. 60/100 CF અવલોકન. તો કરો ચાલો
62 ગુણ્યા 0.6 શું થઈ જાય? 62 ગુણ્યા 0.6 એટલે કેટલા થઈ જાય? 37.2 મો CF મો વર્ગ. બરાબર. હવે પછી શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે P62 બરાબર L પ્લસ, હવે આનો જ મૂકવાનું હો, બધામાં કોમન સૂત્ર છે સાહેબ, યાદ રાખીશું, ગુણ્યા C. L બરાબર પેલા 37.2 મો CF વર્ગ, તો હવે આમાંથી જોવાનું 37.2 કેમાં આવશે? આની અંદર આવી જશે સાહેબ. તો કેટલા થઈ ગયા? 200 થી 300 ની વચ્ચે જ થશે. CF બરાબર 23 અને F બરાબર 24. તો વર્ગ કેટલો આવ્યો આપણી પાસે? 200 થી 300 નો જ વર્ગ આવે છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું આમાં? L બરાબર કેટલા મૂકી દઉં? 200. 62 n ના છેદમાં 100 બરાબર કેટલા આવ્યા? 37.2. CF ઉપરનું કેટલું હતું? 23. F બરાબર 24. કેમ 24 આવ્યા? એની જે વર્ગ આપ્યો છે આપણને 200 થી 300 એનું એ જ લેવાનું છે. તો લખો ચાલો. 37.3 2 માઇનસ 23 બરાબર 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24. તો કેટલા થઈ જશે? 200 પ્લસ, સાંભળજો, કેટલા થઈ જશે? 1420 ભાગ્યા 24, 59.17. તો P62 કેટલો થઈ જશે આપણી પાસે? 259.17. આપણા એટલા કિલોમીટર ચાલે છે. અર્થઘટન તરીકે પૂછવાની વાત કરે, તેનું અર્થઘટન કરો એમ પણ પૂછ્યું છે. તો P62 બરાબર 259 કિલોમીટર. તેથી 62 કિલોમીટર દિવસોમાં 62% છે. 62% દિવસોમાં 259.17 કિલોમીટર કે તેથી ઓછી મુસાફરી, અર્થાત મહત્તમ મુસાફરી મેક્સિમમ એટલી થાય છે, આનાથી વધારે થતી નથી. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર બીજો જે છે તે શું થયો? અહીંયા પૂર્ણ થાય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ માટે આવા પ્રકારની જે માહિતી આપણી પાસે આપવામાં આવેલી છે તેને વ્યવસ્થિત રીતે સમજવાનો અને એની સાથે સૂત્રકીય વસ્તુઓ જે છે તેને મૂકવાનો પ્રયાસ કરશે તો આ દાખલાઓ ઝડપથી આપણને આવડતા થઈ જશે. હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 શું આપ્યું છે તે વાંચીએ છીએ. એક કોલેજમાંથી પસંદ કરેલા, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે. 17, 18, 19, 20, 21, 22, 23. વિદ્યાર્થીઓની સંખ્યા 11, 14, 22, 15, 8, 6 અને 4. વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધવાનો છે. ઉપરાંત ઉંમર માટે Q1, D4 અને P32 પણ શોધી તેનું અર્થઘટન કરવાનું કીધું છે આપણને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ. જે વસ્તુ આપી છે તેનું શું કીધું છે તે પેલા કોષ્ટક લખી નાખીએ આપણે. શું કોષ્ટકમાં આપ્યું છે? 17, 18, 19, 20 બરાબર 17, 18, 19 ક્રમમાં જ હોવું જોઈએ. આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું, ચડતા ક્રમમાં જ ગોઠવાયેલું હોવું જોઈશે. F બરાબર કેટલા આપ્યા છે? 11, 14, 22, 15, 8, 6, 4 બરાબર કેટલા આપ્યા છે? 80 બરાબર 80 થાય છે સરવાળો. હવે આપણે શું કરવાના છીએ? CF કેટલા છે? 11. 14 પ્લસ 11 બરાબર કેટલા થઈ જશે? 24 ને 25. 25 પ્લસ 22 બરાબર કેટલા થઈ જશે? 47. 47 પ્લસ 15 બરાબર કેટલા થઈ જશે? 62. CF તો મેળવી જ દેવાનું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો. 62 પ્લસ 8 બરાબર 70. 70 પ્લસ 6 બરાબર 76. 76 પ્લસ 4 બરાબર 80. ચાલો હવે આપણને જે પૂછ્યું હતું ને એ લખવાનું શરૂ કરીએ છીએ આપણે.
મધ્યસ્થ પૂછેલો હતો સૌપ્રથમ તો m બરાબર ફક્ત અને ફક્ત વિદ્યાર્થી મિત્રો વર્ગો હોય ને અહીંયા વર્ગ તો ને તો જ n પ્લસ સોરી n ના છેદમાં 2 મૂકી દેવાનું, અધરવાઇઝ તો બધામાં શું કરવાનું n1 છેદમાં 2 મુ CF માં અવલોકનની કિંમત ચાલો n બરાબર કેટલા છે આપણી પાસે 80 પ્લસ 1 છેદમાં 2 માં ની કિંમત એટલે 81 ભાગ્યા 2 કરો. ચાલો અવલોકનની કિંમત બરાબર કેટલા થઈ જશે 40 પોઈન્ટ કેટલા થઈ જશે 40.5 માં અવલોકનની કિંમત આવી જશે. તો 40.5 માં અવલોકન ચેક કરો, આમાં આવી જશે તો કેટલા છે 19. તો માટે m બરાબર 19. તો શું કરીશ તો આપણે લખવું પડશે 50% વિદ્યાર્થીઓ ના ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી. શું કહે છે 50% અવલોકનની કિંમત વિદ્યાર્થીઓ જે આપણને પૂછ્યા વિદ્યાર્થીઓ ની કિંમત 19 કરતા કેવા હશે એટલે 19 વર્ષ કરતા કેવા હશે ઓછા હશે. Q1 બરાબર તો આપણે શું કરીશું n+1 છેદમાં 4 મુ વિદ્યાર્થી મિત્રો સાંભળજો CF માં અવલોકનની કિંમત. ચાલો n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત આપણને પૂછેલી. n બરાબર કેટલા છે 80 પ્લસ 1 છેદમાં 4 અવલોકનની કિંમત બરાબર કેટલા થાય 81 ભાગ્યા 4 કેટલા થઈ જશે 81 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે 20.25 માં અવલોકનની કિંમત 20.25 એટલે કોણ થઈ જશે આમાં આવી જશે કેટલા છે 18. માટે Q1 બરાબર 18 વિદ્યાર્થીઓ અર્થઘટન પૂછ્યું હતું તો 25% કહેવાય. Q1 એટલે શું કહેવાય 25% અવલોકનોની કિંમત. આવી જ રીતના હજુ પૂછ્યું હતું કોણ D4 તો અહીંયા શું મૂકી દઈશ n+1 છેદમાં કેટલા મૂકી દઉં 4 માં અવલોકનની કિંમત પ્લસ 4 છે ચોથું છે એટલે 80 પ્લસ 1 છેદમાં 10 ગુણ્યા 4 એટલે ચોથું છે એટલે ગુણ્યા 4 કરવાના છે એટલે કેટલા થઈ જશે આપણી પાસે 32.4 માં અવલોકનની કિંમત થઈ જશે. તો હવે આપણે માટે D4 બરાબર કેટલા થઈ જશે 19 વર્ષ થઈ જશે. કેટલા વર્ષ થઈ જશે D4 બરાબર 19 એટલે 40% વિદ્યાર્થીઓની ઉંમર D4 એટલે 40% બરાબર જેટલું આપ્યું છે ટકા. અને Q1 બરાબર 25 Q2 બરાબર 50 આમાં m બરાબર 50 એવું બધા ટકાવારીઓ તમને ખ્યાલ આવી જશે અથવા આપણે કહીશું. પછી એક બીજું પૂછ્યું હતું P32 તો આપણે સીધું ખબર પડી જાય 32% અવલોકન આ તો 50%માં જ છે. n+1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. ચાલો 32 ગુણ્યા 80 પ્લસ 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત બરાબર કેટલા થઈ જશે. હવે સાંભળવા જેવું છે સાહેબ ખાસ સાંભળજો 25.92 માં અવલોકનની કિંમત 25.92 સાહેબ આમાં તો નહીં આવે એક જ સ્ટેપ આગળ છે ને નજીકમાં હોય ને ત્યારે શું કરવાનું તો હવે તમે સાંભળજો બરાબર 25 માં અવલોકનની કિંમત પ્લસ અલગ કરો 0.92 કૌંસમાં 26મું અવલોકન માઇનસ 25મું અવલોકન. ચાલો 25માં અવલોકનની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે કેટલા છે 18 કેટલા છે 18 તો અહીં લખી દઈશ 18 પ્લસ 0.92 કૌંસમાં 19 માઇનસ 18 એટલે કે 26મું અવલોકન. એની પછીનું સ્ટેપ જ થાય કે નહીં આ 25મું છે એટલે કોણ હોય 26મું કેટલા છે અવલોકન 19 માઇનસ 18 આ રીતના કરવાનું. શા માટે કરવાનું એકદમ નજીકમાં છે આ બાકીના બધા કેવા છે એનાથી ખાસા એવા દૂર હતા એટલા માટે જે બિંદુ આપ્યો છે એની નજીકમાં હોય તો આવું કરવાનું છે. તો આપણા માટે શું થઈ જશે 18.92 વિદ્યાર્થીઓ એટલે એનો મતલબ અંદાજિત વિદ્યાર્થીઓ કેટલા કરી શકાય જે વર્ષ છે
18.92 વર્ષ છે, 32% વિદ્યાર્થીઓના બનતું હોય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર પૂર્ણ થઈ રહ્યો છે. અસ્તુ, આભાર.